હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી અને આ વરસાદે એટલી હદે તારાજી સર્જી કે લોકોનું જીવન નિર્વાહ ખોવરાયું હતું। આ વાતનો અઠવાડિયાનો સમય વીત્યો, પરંતુ સરહદી વિસ્તારના અનેક ગામોમાં હજુ સુધી પાણી સુકાયા નથી। જોકે ઘરોમાં જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ત્યાં પાણીમાં તરબોળ થયાના લોકોએ દ્રશ્યો જોયા હતા। અને આ તમામ બાબતને લઈને ગુજરાતના મુખ્યમંત્રી સ્થળ ઉપર પહોંચ્યા હતા। અનેક ગામોની મુલાકાત લીધા બાદ પણ હજુ સુધી કેશડોલ સહિત જે ચીજ વસ્તુઓ આપવાની હોય છે આપી નથી, તેવા ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા છે। વધુમાં શું અમિત ચાવડાએ કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ થયું। આ મેઘ તાંડવમાં એટલી હદે આ વરસાદ ખાબક્યો કે જે જીવન નિર્વાહ છે, આ જીવન નિર્વાહ લોકોનું ખોવરાયું। એટલી હદે તારાજી આ વરસાદે સર્જી કે લોકોના જે ઘર હતા આ ઘરોમાં પાણી ઘૂસ્યા, અને એટલી હદે પાણી ઘૂસ્યા કે લોકોનું જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હતી આ ચીજ વસ્તુ ક્યાંક તણાઈ તો ક્યાંક ને ક્યાંક પાણીમાં તરબોળ થઈ હતી। જોકે એટલી હદે જે પશુઓ હતા, પશુઓ પણ ખીંચાણા અને પશુઓના ક્યાંક ને ક્યાંક મોત થયા છે। તો બીજી તરફ જે ખેતી લાયક જગ્યા હતી, જે જમીનો હતી, આ જમીનોનું ફળદ્રુપ જે જગ્યા હતી આ જગ્યાનું જમીનનું ધોવાણ થયું। છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે તારાજી સત્તા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા અને આખરે લોકો ઘર છોડી જે રોડ હતો આ રોડ ઉપર રહેવા મજબૂર બન્યા હતા। જોકે આ તમામ બાબતને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરહદી વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને અનેક ગામોની મુલાકાત કરી હતી। પરંતુ મુલાકાત કર્યા બાદ અને વહીવટી તંત્રને આદેશ આપ્યા બાદ હજુ સુધી સરહદી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં નિરીક્ષણ થયું નથી, તો બીજી તરફ કેશડોલ આપવામાં આવ્યું નથી। આવું અમે નથી કહેતા, પરંતુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કહી રહ્યા છે। વધુમાં અમિત ચાવડાએ શું આક્ષેપ કર્યા તે પણ તમે સાંભળો। આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકાના ગામોમાં મુલાકાત લીધી છે। વાવ છે, થરાદ છે, બધા જ વિસ્તારમાં ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। આજે એક અઠવાડિયા જેટલો સમય થયો, હજુ પણ ગામોમાં પાણી છે, લોકોના ઘરોમાં પાણી છે। સંપૂર્ણ ઘર વખરી બરબાદ થઈ ચૂકી છે। લોકો ભૂખ્યા તરસ્યા રસ્તા પર રહેવા માટે મજબૂર છે, શાળાઓમાં રાહત કેમ્પમાં રહેવા માટે મજબૂર છે। અને મુખ્યમંત્રીશ્રીની અહીંની મુલાકાત પછી, એમની સૂચનાઓ પછી પણ આજ દિન સુધી એક પણ રૂપિયો કેશડોલ ચૂકવવામાં નથી આવી, એક પણ વ્યક્તિને ઘરવકરી ચૂકવવામાં નથી આવી, કોઈ જાતની મદદ કે સર્વે હજુ ચાલુ થયું નથી। ત્યારે સરકાર પાસે અમે લોકો વતી માગણી કરીએ છીએ કે આ તકલીફનો સમય છે, લોકો દુઃખી છે, તકલીફમાં છે, તો ડોક્યુમેન્ટ પુરાવાની માગણીઓ કરવાને બદલે સ્થાનિક જે પરિસ્થિતિ છે એનો સર્વે કરો, ત્યાં પંચક્યાસ કરો અને એના આધારે તાત્કાલિક દરેક પરિવારને વ્યક્તિ દીઠ, દિવસ દીઠ કેશડોલ ચૂકવવામાં આવે। સાથે સાથે ઘરવકરી જેટલી નુકસાન થઈ છે તમામ ઘરવકરીની સહાય ચૂકવવામાં આવે। ખેતી સંપૂર્ણ નાશ થઈ છે, જમીનોનું ધોવાણ થયું છે, તો એની સર્વે માટેની કામગીરી પણ તાત્કાલિક કરવામાં આવે। પશુઓ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે, તેનો પંચક્યાસ કરીને એની સહાય ચૂકવવામાં આવે। આ પાણીનો કાયમી નિકાલ થાય એટલા માટે રણ સુધી કેનાલની બનાવવાની લોકોની માંગણી છે, એના પર પણ તાત્કાલિક કાર્યવાહી થાય અને આ તમામ બાબતોને સાથે રાખીને 1 મહિનાનું રાશન તાત્કાલિક આ બધા જ અસરગ્રસ્ત ગામમાં લોકોને મફત આપવામાં આવે અને લાંબા ગાળા માટે આ પ્રશ્નોનું નિરાકરણ માટે સરકાર કાર્યવાહી કરે એવી માંગણી કરી। તમે ઉતર્યા હતા, ટ્રેક્ટર બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે, તો લોકોનું શું? હવે આ બોરીકા ગામમાં જોયું છે કે જ્યારે ગામની મુલાકાત લેતા હતા, હું, અમારી સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હતા, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને બધા જ આગેવાનો હતા। ગામમાં જતા જતા ગામની વચ્ચે ટ્રેક્ટર બંધ થઈ જાય એટલે તમે અહીંયા જોઈ શકો છો કે છાતી સમાણા પાણી હજુ પણ ગામમાં આજે 7 દિવસ પછી ભરાયેલા છે અને એવા પાણીમાં અમે બધા જ પણ આજે ચાલીને નીકળ્યા છે, તો સમજી શકો છો કે 7 દિવસથી ગામના લોકોની શું હાલત હશે। એ બાળકો, એ પરિવારો, એ લોકો કેવી રીતે જીવતા હશે। આખા ગામમાં ગંદકી છે, પાણીની વ્યવસ્થા નથી, ખાવાની વ્યવસ્થા નથી, કોઈ આજ દિન સુધી સર્વે કરવા નથી આવ્યું, કોઈ કેશડોલ કે ઘરવકરીની વાત કરવા નથી આવ્યું। એટલે મુખ્યમંત્રી ખાલી મુલાકાત કરીને ભાષણ કરીને ગયા, આજે એને અઠવાડિયું થયું પણ હજુ સુધી સરકાર જાગતી નથી। સરકાર જાગે, માનવતા રાખી, તાત્કાલિક સંવેદનશીલતા સાથે લોકોની મદદ કરે। તમે જોઈ તે પ્રકારે અમિત ચાવડાએ કહ્યું
અને અમિત ચાવડા આજે બનાસકાંઠાના સરહદી વિસ્તારની મુલાકાતે હતા. જોકે સરહદી વિસ્તારનું જે મોરીખા ગામ છે, આ મોરીખા ગામમાં એટલી હદે પાણી હતું કે ટ્રેક્ટર ડૂબાણું હતું. ટ્રેક્ટર ગામમાં પ્રવેશે તે પહેલા બંધ થયું હતું. અને આ તમામ બાબતને લઈને મુખ્યમંત્રી બનાસકાંઠાનું વહીવટીતંત્ર અને સરકારને આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ન કેશડોલ ચૂકવાયું છે, ન તો જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે આ ચીજ વસ્તુઓ આપવામાં આવી નથી. અને આ એ જ બનાસની જનતા છે કે આ બનાસની જનતા જે સરકાર અને વિપક્ષને ખોબલે ખોબલે મત આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે એકબીજાની ટીકા ટિપ્પણીમાં પડ્યા છે, પરંતુ લોકોને હકીકતમાં કેટલી પીડા અને કેટલી યાતના છે તે સમજતા નથી. આ એક અઠવાડિયાનો સમય વીત્યો છે, પરંતુ હજુ સુધી લોકોને પાણીનો વિસામો નથી મળ્યો. પાણી જમીનમાં વિસાતું નથી અને ક્યાંક ને ક્યાંક લોકો જાહેર માર્ગ ઉપર રહેવા બન્યા છે, તો ક્યાંક ને ક્યાંક અન્ય લોકોનો આશરો લેવા મજબૂર બન્યા છે. જોકે ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે, પણ આદેશ આપ્યા બાદ પણ હજુ સુધી કેશડોલ ચૂકવાણી નથી અને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ પણ મળી નથી. તો ક્યાંક ને ક્યાંક એવા પરિવારો છે, પણ આ એવા પરિવારો પણ છે કે જેમને એક ટાઈમ જમવાનું પણ મળતું નથી. જોકે બીજી તરફ અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે કે છેલ્લા 1 મહિનાનું આ કરિયાણું આ સરકાર ચૂકવે તે પ્રકારના મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા છે. જોકે આવનાર સમયમાં ગુજરાતની રાજ્ય સરકાર આ જે સરહદી વિસ્તારના જે લોકો છે આ લોકોને કેટલી જે સહયોગી નીવડે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા. વૈષ્ણવજન તો તેને કહીએ